અત્રે પધારેલ જે આગળ પરિવારના આમંત્રણને માન આપી કુતિયાણાથી શ્રી રામભાઈ આત્રોલિયા ભરતભાઈના નાનપણના મિત્ર પધારેલ છે. ભગવાનની ખૂબ એના ઉપર કૃપા કે ભારત દેશની અંદર કોઈ શિવ મંદિર એના દર્શનથી બાકી નથી. તો એવા રામભાઈ અત્યારે સ્ટેજ ઉપર પધારે અને પૂજ્ય શાસ્ત્રીજી સન્માન કરે અને નાની ઉંમરમાં પોતે પરમાત્માને જીવન આખું સમર્પિત કર્યું છે. તો એમના જીવનમાંથી થોડી આપણે પ્રેરણા લેવાની છે. તો એમનું રામભાઈ પોતે થોડું વ્યક્તિત્વ આપશે. બોલીએ બિલનાથ મહાદેવ કી. જય ભોલેનાથ. બિલનાથના મહાદેવના ચરણમાં કોટી કોટી વંદન. સાધુ સંતો મહાન શાસ્ત્ર શિવપુરાણના ચરણોમાં લાખો લાખો વંદન. આમ તો શ્રાવણ માસમાં જે શિવ મહાપુરાણની કથા બેસાડી તો કાનભાઈ અને ભરતભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા બહુ સરસ પુણ્યના કામ કરે છે. કેટલા જીવ આત્માઓનું કલ્યાણ કરે છે. એના માટે હું હૃદયથી ધન્યવાદ કરું છું કે ભગવાન એવી શક્તિ આપે કે રોજ આવા કાર્ય કરતા રહે. હવે મારો અનુભવ કરું તો ઈશ્વરના નામ અનેક છે. રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, હનુમાન, જે કહો, ઈશ્વરના નામ અનેક છે પણ ઈશ્વર એક છે. આપણે કથા છે, કથામાં ઘણી વખત સાંભળીએ કે રામ વિશે, હનુમાન બાપા વિશે, શિવ વિશે ઘણું બધું કહે. તો આપણે ખુદ એક તો જજ નથી કરી શકતા કે ઈશ્વર કોણ છે. ઘડીક હનુમાન બાપાની મહિમા કરે, ઘડીક રામની મહિમા કરે, તો ઘડીક કહે કે રામ શિવના ભક્ત હતા, તો ઘડીક કહે કે શિવ રામના ભક્ત હતા. આપણે જજ ક્યું કરવું કે આમાં ભગવાન કોણ? ખરેખર આપણો મનુષ્ય માત્રનો લક્ષ્ય શું છે? આપણે બધાય ભેગા થયા શું કરવા? કે આપણે મુક્તિ, મોક્ષ મળે. આ સૌથી પહેલાં મનુષ્ય માત્રનો છે. પણ મોક્ષ ક્યારે મળીએ? જ્યારે આપણે ઈશ્વર સ્મરણ, જેને માનતા હોય, હનુમાન બાપા, રામ, કૃષ્ણ, શિવ, જેને કોઈને માનતા હોય ને, એ એક સ્વરૂપમાં જ આપણું મન, આપણો ભાવ, આપણો પ્રેમ હોવો જોઈએ. બીજું કોઈ સ્વરૂપ નહીં, કોઈ નહીં. આપણા માટે એ એક જ સ્વરૂપ ઈશ્વરનું છે. એ માનીને તમે આગળ વધશો ને તો જ તમારી એમાં પ્રગતિ થાય. તમે હનુમાન બાપા, રામ ભગવાન આ તે અલગ 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 કરશો ને તો ક્યાંયથી તમારી પ્રગતિ નહીં થાય. મેં મારો અનુભવ કરું તો હું શિવ ભક્ત હે, મારા માટે એ સર્વસ્વય છે અને એની દયા થઈ તો બધું એ આગળ આગળ વધ્યું. પણ સૌથી પહેલાં મારા અનુભવથી કહું કે આપણે ભોલેનાથને પાણીનું જલ ચડાવીએ, દૂધ ચડાવીએ, બીલીપત્ર. હું ભગવાનની કંઈ જરૂર છે? ભગવાનની કાંઈ જરૂર છે? દૂધની, બીલીપત્રની કાંઈ જરૂર છે? ભગવાન તો શુદ્ધ જ છે. એના જેવો શુદ્ધ આખા બ્રહ્માંડમાં કોઈ નથી. શુદ્ધ તો આપણે થવાનું છે. આપણે બધાય અશુદ્ધ છે, આપણે શુદ્ધ થવાનું છે. તો સૌથી પહેલાં તો જેને માનતા હોય ને એનું ઈશ્વર સ્મરણ આપણે કરવાનું છે. કથા સાંભળીએ, ઘણી બધી કથા, એનાથી સારું ચિંતન રહે, સારી બુદ્ધિ રહે, સારા વિચાર રહે, એ વાત સાચી છે. બાકી પાપ પર નથી બનતું ને પુણ્ય નથી બનતું. કોઈ કાંઈ ફેર નથી પડતો. જો આપણા જીવનમાં અહીંયા સાંભળીને પાછા બહાર ભૂલી જાઉં ને તો આ કથાનું આપણા માટે કોઈ મહત્ત્વ નથી. પ્લસ આપણે ભજન કરીએ, જે કોઈ પણ બધાય ભક્તિવાન જ છે, બધાય ભારત મહાન દેશ છે, ભક્તિવાન જ છે. પણ આપણી ભક્તિ જે કરીએ તો એમાં પ્રગતિ દેખાવી જોઈએ. આપણા જીવન ઉપરથી, આપણા ચાલ ચલન, વ્યવહાર ઉપરથી ખબર પડવી જોઈએ કે ભાઈ આનામાં પરિવર્તન આવવા માંડ્યું. આપણે 5 મહિના 7 મહિના જેને માનતા હોય ને, હું એક નથી કહેતો કે શિવ ઈશ્વર છે, હર એક સ્વરૂપ ઈશ્વરના છે. આપણે કયું સ્વરૂપ દિલમાં ગમે ના
એ આપણી નક્કી કરવાનું હોય સૌથી પહેલાં તો, કે એ સ્વરૂપને જ વળગી રહેવાનું. કોઈ કહે હું કહું કે શિવ હે, નહીં, તમારા માટે જે માનો ના એ જ ઈશ્વર છે. પહેલી વસ્તુ તો તમારે નિશ્ચય, અને બીજું ઈશ્વર સ્મરણ કરશો ને ત્યારે જ તમે નજીક પહોંચી શકશો. શાસ્ત્ર ગમે એટલા વાંચશો, સાંભળવો, એનાથી કોઈ ફરક પડવાનો નથી. અને ઈશ્વર સ્મરણ કરવામાં સૌથી વધારે વિઘ્ન હોય ને, મારા અનુભવથી કહું હું તો નાનો હે, આ બધા મહાન બેઠા, મારા અનુભવથી કહું છું, માયા તમને નિરંતર કાયમી માટે ઈશ્વર ભજન, ઈશ્વર સ્મરણ કરવા જ નહીં દે. પહેલી વસ્તુ તો યાદ, તમે 10 દી 20 દી 15 દી તમે નિશ્ચયથી કરી હો, થોડાક દી થાય ને તો કંઈક ને કંઈક પરિસ્થિતિ આવી છે, કામ આવી છે, વ્યવહાર આવી છે, કે તમે તમારું ભજન મૂકી એમાં વહી જાઓ. એ જ્યારે કટ થયું ને તમારું, તમારે પાછો એકડો શરૂઆતથી પાછો ઘૂંટવાનો. આમાં એવું નથી કે મૂક્યું નાથી શરૂઆત થાય. એક દિવસ પણ ઈશ્વર ભજનથી વંચિત ન રહેવું જોઈએ, ગમે એવી માયા. રામકૃષ્ણ પરમહંસ કહે કે 1,00,000 કામ હોય ને તો એ મૂકીને ઈશ્વર ભજન કરવું જોઈએ. એટલું બધું ઈશ્વર સ્મરણનું મહત્વ છે. તો આપણે એક તો નક્કી કરવાનું કે મારે ગમે એવી પરિસ્થિતિ આવે, હગા વાલા કુટુંબ વ્યવહાર, આપણે કોઈના લગ્ન હોય, કેવો ટાઈમ કાઢીને પહોંચી જાય. ક્યાં પહોંચી જાય? કારણ કે એના માટે પ્રેમ છે, ભાવ છે. ગમે એટલા કામ હોય આપણે આગળ પાછળ કરીને ફૂગી જાવ. તો એવો ભાવ આપણે ઈશ્વરમાં કરવાનો છે કે રોજને માટે મન માને ન માને કાંઈ વાંધો નહીં, આપણો શુદ્ધ ભાવ ઈશ્વર માટે હોવો જોઈએ. રોજ ને રોજ તમે કરશો ને, ધીમે ધીમે 5, 7, 6 મહિના વરહદી જેવા જેના કર્મ એ પ્રમાણે તમારામાં પ્રગતિ થતી જાય. અને આનું રિઝલ્ટ મોડું આવી. આ દેહી દવા છે, ઓલી દવા નથી કે તરત તાવ ઉતરે જાય. પણ આપણે ચોટી જ રહેવાનું. ઓલો વાંદરું કેમ એના બચલું કેમ વાંદરાને ચોટી જાય, એમ આપણે ભજન ન જ મૂકવાનું, બસ બીજું કાંઈ નહીં. આ એક જ પકડી રાખ્યું ને, આપણામાં તમામ પરિવર્તન ધીમે ધીમે થતા જાય. બીજું, આપણે દરિયે જઈએ તો હું તમને કહું કે ભાઈ દરિયે ગયા હતા, તો તમે કહો કે હા. તો હું કહું કે ઠંડી લહેર આવી હતી, તો તમે કહો કે ના. તો હું કહું કે ભાઈ તો તમે દરિયે નથી ગયા, તમે ગમે ત્યાં સરોવરે કે નદી તળાવે ગયા હે. એમ ઈશ્વર પાસે આપણે રોજ જઈએ, હું રોજ ઈશ્વર પાસે જાઉં તો એ તાપ, ઈશ્વરનો જે શુદ્ધ તાપ છે ને, એ મારામાં લાગ્યા વગરનો રહે જ નહીં. અને એ તાપ કયો તાપ લાખીએ? આપણા વ્યસન હોય, આપણા સંસ્કાર હે, સ્વભાવ સંસ્કાર, અને સૌથી પહેલાં અભિમાન નીકળતું જાય. જ્યાં સુધી અભિમાન નથી નીકળ્યું ને, ત્યાં સુધી તમે ઈશ્વરથી જોજન દૂર છે. અને એ અભિમાન પણ ઈશ્વર ભજનથી જ નીકળી છે. આપણા કોઈ કેપેસિટી નથી, કોઈ એવું બધું એની પાસેથી જ લેવાનું છે. તો ઈશ્વર સ્મરણ કરતાં કરતાં સૌથી પહેલાં અભિમાન. હું 9-10 તોલાનો ચેન પહેરતો, 5-6 તોલાનું સોનાનું કડું પહેરતો, 2 વીંટીઓ આમાં 2 વીંટીઓ આમાં, તો જુઓ અત્યારે માળા કઈ આવી ગઈ, અત્યારે કડું કયો આવી ગયો. કારણ કે જ્યાં સુધી સાધારણ નથી આવ્યા ને, સાધારણતા, ત્યાં સુધી ઈશ્વરને ગમે જ નહીં. એટલે સૌથી પહેલાં તમારું અભિમાન જાહે. પછી ઈશ્વર સ્મરણ કરતાં 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 બીજા નંબર જાહે કામ વાસના. આપણું જે કામ વાસના છે ને, એ બીજા નંબરમાં જાહે. અને કામ વિકાર ઈશ્વરની શક્તિઓથી જ્યારે જાહે ને, જ્યારે એના ઉપર આપણે વિજય મેળવી લીધો ને, આપણા જીવનમાં મોટું પરિવર્તન થતું જાય. પછી ક્રોધ, લોભ, મોહ, આ બધું ઈશ્વર ભજનથી ધીરે 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 નીકળતું જાય. આપણે કહીએ કે મોહ કાં નથી મુકાતો? મોહ નહીં મુકાય. આપણા સંસ્કાર એટલા બધા કેટલા જન્મના હે, એમ નહીં મુકાય. ઈશ્વર જ એક છે કે એના સમીપતાથી જ ઈશ્વરમાં ગુણ છે ને, એવા ગુણ આપણામાં આવી છે. ઈશ્વરમાં કેવા ગુણ છે? પવિત્ર હે, શુદ્ધ હે, પ્રેમ છે. એમ ઈશ્વર ભજન કરતાં કરતાં આપણામાં એટલો પ્રેમ આવી છે ને કે આપણે ખીજ જ નહીં ચડે. ગમે એ કોઈ કામ કરે આપણે રહેમ જ આવે. ઈશ્વર છે, આપણે બધાય પાપી છે, કેટલા બધા પાપી છે, તો ઈશ્વરે તરત સ્વીકારી લે. કેમ? કારણ કે એનામાં પ્રેમ જ છે, એનામાં નફરત કે આ તે કે કોઈ નથી. કે ભગવાન માટે આપણે અપશબ્દ બોલ્યા હોય, એને એવું કંઈ યાદ જ નથી રહેતું. ઈશ્વર એટલા બધા મહાન છે. અને હું મારા અનુભવથી કહું કે ઈશ્વર પાસે 1 સેકન્ડ પણ આપણે ઊભવાની કેપેસિટી નથી.
એટલો એ મહાન છે, એટલો બધો જ્ઞાનનો ગુણોનો શક્તિઓનો ભંડાર છે, એક સેકન્ડ ઊભવાને આપણી નથી રહેવાય. પણ એ એની મહાનતા છે, એટલે તો એ ભોલેનાથ કહેવાય. કે એટલો બધો ભોલો છે કે આ કાંટા છે એને ફૂલ બનાવી દે એવો છે. પણ ઈશ્વર સ્મરણ નિરંતર હોય ને તો જ થાય. એટલે તો આપણા ભજનમાં એ કહે કે જે વચન ચોખીલા હે ને એ જ કોઈ ત્યાં પહોંચી શકીએ. વચન ચોખીલા, વચન એટલે નિયમ, વ્રત લઈ લેવાનું કે ભાઈ મારે એટલું ઈશ્વર સ્મરણ સવારે કરવું, એટલું ઈશ્વર સ્મરણ સાંજે કરવું. એ આપણો નિયમ પાકો. ગમે એ થાય, ગમે એવું કામ હોય, જ્યાં સુધી ઈશ્વરમાં કદાચ બહુ ઇમરજન્સી કામ હોય તો ભલે મોડું થાય, ત્યાં સુધી મનમાં રહેવું છે કે હજે મારો ઓલો નિયમ બાકી છે, મારો નિયમ બાકી છે. એ ગમે ત્યાં, ગમે એ સ્થળે હું હાલતા ચાલતા ગમે ત્યાં હોય તો હાલતા ચાલતા ઈશ્વર ભજન થાય. કારણ કે મન હવે માની ગયું. મન હવે હું ગમે ત્યાં હાલતો હોય, આંખો વીચીને મન ઈશ્વરમાં લાગી જાય. જ્યારે મન તમારું માનવા માંડીએ ને ત્યારે ઈશ્વર સમીપ છે. અને સૌથી પહેલાં આપણે ભગવાનને ગોતીએ. પણ જ્યારે જ્યારે આવા નિશ્ચયથી ભગવાન ખુશ થઈ જાય ને જ્યારે ભગવાન મળી ગયા ના પછી આપણે નિશ્ચિંત, આપણે કંઈ નહીં. પછી ભગવાન આપણી વાહે ફરીએ. આપણે એટલે કહે ને કે ભક્તના ભગવાન. આપણે હવે મારે અત્યારે નિશ્ચયથી કહું કોઈ ઉપાધિ નથી, ભજનની નહીં, કંઈ નહીં. અને તમે કહો ને દુઃખ અશાંતિ, મારા જીવનમાં કોઈ પ્રશ્ન જ નથી હવે, કાંઈ નહીં. સુખ ને શુદ્ધ. મને એમ થાય કે આ તો સતયુગ પર ટૂંકો પડે એવો આ કલયુગ છે. કારણ કે સતયુગમાં ત્રેતાયુગમાં તો ઋષિ મુનિઓ ઉપર રાફડા જામી ગયા ને તો ઈશ્વર પ્રસન્ન ન થતો. અને અત્યારે કારણ કે તેથી પ્રસન્ન ન થતો એનું કારણ બધાય માણસ હારા જ હતા, બધાયમાં સાત્વિકતા હતી, બધાયમાં આપણે ડોહલા કેવા હતા એ આપણે ખબર છે. તો એના પહેલાંના કેવા છે, બધાયમાં સાત્વિકતા હતી. તો બધાય જ્યાં ઈશ્વર ભજન કરે ને ત્યાં ઈશ્વરને મેળવવો અઘરો છે. અને અત્યારે એ ઈશ્વરને મેળવવાનો હાઈવે હાવ ખાલી છે, કોઈ નથી. તમે જેટલી સ્પીડ કર્યો ને એટલો ઈશ્વર મળી જાય ફટાફટ. મારા અનુભવ કહું ને તો મને 1.5-2 મહિનામાં ઈશ્વર મળી ગયો. બોલો, 1.5-2 મહિનામાં મને એમ થાય કે યાર મારા જાદુ થાય કે શું થાય. પણ સૌથી પહેલાં મારા જીવનમાં એક થયું કે ભાઈ સવારે ઉઠતો ને તો આપણે મનુષ્ય માત્ર હે ને સવારે કોઈ મળે તો કોઈને વાતું કરીએ, આ કરીએ તે કરીએ, એ સાંસારિક. મને વિચાર આવ્યો કે મૌન. હું હાલવા વોકિંગ કરવા જાઉં તો મૌન સિવાય કંઈ નહીં. સૌથી પહેલાં મૌન જીવનમાં નહીં આવે ને, એકાંત નહીં થાવ ને તો ઈશ્વર પ્રાપ્તિ. તમને બીજા ગમે સાંસારિકમાં મન વિચાર છે ને તો સાંસારિકમાં છે ને ત્યાં સુધી ઈશ્વર નહીં મળે. તમારે એમ જ કે મારા માટે મારો ઈશ્વર. આ તો ઓલા મરી ગયા નહીં, કોઈ પાસા નતા આવતા, નકર ખબર પડે કે કેટલું બધી છેલ્લે કેવી બધી જાવાટાણા જીવ જાય ને કેટલી બધી પીડાઓ થાય. આ તો કોઈ આવતું નથી ને એટલે ખબર નથી પડતી ને. આપણે આપણા વહેમાન અભિમાનમાં રહીએ. બાકી ઈશ્વર સિવાય આપણું કોઈ છે જ નહીં. ઈશ્વર સિવાય કોઈ નથી. આપણે કામના છે ને ત્યાં સુધી જ ઘરના નાય આપણી હે. જ્યારે કંઈ કેન્સર કે આ તે આવી જાય ને ત્યારે 6-8 મહિને ઘરના કહેવા માંડે કે ભગવાન છોડી લે તો સારું, ભગવાન છોડી લે તો સારું. કાં ઈ જ હતો, ઈ જ માણસ, ઈ જ નામ, ઈ જ હતું. કાં સ્વાર્થ નથી રહ્યો. તો હું કામે આપણું મારું કરીએ. મારો એક શિવ અને હું શિવનો. બસ આ નિશ્ચયથી તમે જીવનમાં આગળ વધો. તમને હર મુશ્કેલ, મારે અત્યારે જીવનમાં કોઈ પરિસ્થિતિ જ નથી આવતી, કાંઈ નહીં, અટાણે નિવૃત્ત, કોઈ કામ નહીં, કાંઈ નહીં. તમારે ધીમે ધીમે ઈશ્વર ભજનથી તમારા બંધન છે ને એ કપાતા જાય. ઈશ્વર જ એક મોટો સેન્ટર પોઈન્ટ છે કે એનાથી બધુંય થાય. તમારા બંધન તમને બંધન લાગે ને કે ઓહો મારે આ કરવું, મારે ઓલી પરિસ્થિતિ, હા, તમારી બધી પરિસ્થિતિનું નિવારણ આવી જાય. તમને એમ થાય કે હું મુક્ત છે, તમારા મનમાં કોઈ વિચાર નહીં, કંઈ ટેન્શન નહીં. ઘણા બધા રૂપિયાવાળા હોય ને તો એના મનમાંથી વિચાર નથી જતા. જે વિચાર વાહો લઈ જાય ને એ વિચાર નીકળતા જ નથી. આખી રાત નીંદર નથી આવતી. મને કોઈથી 1.5 મિનિટ નથી થઈ હુતા, 1.5 મિનિટ નથી થઈ. ઘણી બધી જવાબદારીઓ હે, બધુંય હે, છે જ બધુંય હે, પત્ની હે, છોકરા હે, ભાઈ મા, બધુંય પરિવાર હે. 1.5 મિનિટ કોઈ દી નથી થઈ. પછી ગમે ત્યાં બેડ ઉપર હોઈએ, બસમાં હોઈએ, હેઠા હોઈએ, એસી વગર હોઈએ, પંખામાં હોઈએ, પંખો ન હોય, કોઈ જરૂર નથી. કેટલું બધું મન, એનું પરિણામ એ ઈશ્વર ભજનથી તમારા જે વિચાર છે ને, તમે આખો દીના વિચારના સાંજે તમે એકવાર વિચાર કરજો. જે વિચાર કરો ને એ લગભગ 70% વ્યર્થ. આપણા કોઈ કામના છે જ નહીં ને એ જ આપણે વિચાર કરીએ. ખરેખર ઈશ્વર સ્મરણમાં તમે કર્યા રાખો કે ભાઈ મારે આવા વિચાર કરાય, આણી વાતું, દુનિયાભરની વાતું. આપણે શું કામ છે, કોઈ ગમે એ કરે ને.
ભગવાન બધાયનું કલ્યાણ કરે અને શરૂઆત મારાથી કરે, બધાયનું કલ્યાણ કરે. આપણે વાતું કરીને જે જાણીએ ને જેટલું એટલું જ મન દોડે. એટલે બીજા બધાયનું જાણવાનું એક તો પેલા બંધ કરી દો. જે કરે એ બધાને ભગવાન સુખી રાખે, કાંઈ બસ આપણું ઈશ્વરમાં રટણ રખાય, આપણા કામથી કામ રખાય અને એ પ્રમાણે દિનચર્યા કરાય. જેટલું તમારું વ્યર્થ પાપ નીકળી જાય ને તો જ તમે આમાં આવી શક્યો. કારણ કે આમાં લાયકાત થોડીક તો જોઈએ. આપણે બધું આખો દી દુનિયાભરનું બધું કરવું હોય તો ઈશ્વર પણ પથ્થર જ છે, એમ કંઈ પીગળે એમ નથી, જરાય લો પથ્થર છે, એમ કંઈ પીગળે એમ પણ નથી. અને પીગળે આપણા જેવો ભાવ એવો હોય તો એ હાવ મુલાયમ છે, હાવ રહેમ દિલ છે. એટલે આજ મારા ભાઈબંધે બહુ કીધું એટલે હું કે હાલો તો માતાઓ ભાઈઓ બહેનો બધા એટલા બેઠા તો બે ઈશ્વરની વાત આપણે હું ઈશ્વરની મહિમા કરી શકીએ, પણ એક ઈશ્વર વિશે કોઈ પરિચય નહીં આપે શકે. હું આગળ કહું કે ઈશ્વર આવો છે, હું કહું કે આ ભરતભાઈ કે કાનભાઈ આવા છે, એ તો મારી માટે એવા છે. તમે નજીકથી જાણજો એટલે તમને ખબર પડી કે હા એનામાં આ ખરાબી છે ને આ હારાઈ પણ છે. એમ ઈશ્વર વિશે હું કહું, શાસ્ત્ર કહે ગમે એ કહે, અનુભૂતિ તો તમારે જ કરવાની છે કે ઈશ્વર કોણ છે. જ્યારે તમે અનુભૂતિ કરતા જાઓ ને ત્યારે તમને થાય કે હા આ ઈશ્વર છે ને. જ્યારે એ અનુભૂતિ થાય ને તમે કોઈના બાપનું નહીં માનો. અત્યારે તમને અનુભૂતિ નથી એટલે જ્યાં દોરાવને ઓલા ઢોરને જ્યાં લઈ જાય ત્યાં દોડ્યા રાખીએ. એક નિશ્ચય થઈ જાય, ધીરે ધીરે ઓલું થઈ જાય ને પછી તમે કોઈનું નહીં માનો. શાસ્ત્ર પણ સમય અનુસાર ઘણું બધું શાસ્ત્રમાં મિક્સ છે. તમે શાસ્ત્ર અનુસાર કર્યો ને તમારા ખુદની અનુભૂતિ છે ને, અને તમે કોઈ પણ સ્વરૂપને માનો. હું તો એમ કહું કે કોઈ પણ હનુમાન આ તે એ આખું વૃક્ષ છે, એનું થડ એ શિવ છે. ગમે એ ડાયરેક્ટથી વૃક્ષમાં જાઓ થડી જ જવાના છે. તો ધીરે ધીરે તમે ઈશ્વર ભજન કોઈના પણ સ્વરૂપ કરતાં કરતાં એ ઈશ્વર તમને બુદ્ધિ એવી આપીએ કે ઈશ્વર સ્મરણ કરતાં કરતાં બે વાત થાય. પહેલાં એક દિવ્ય બુદ્ધિ તમારામાં આવી જાય એટલે સાંસારિક બુદ્ધિ નીકળી જાય, દિવ્ય બુદ્ધિ. અને આ શાસ્ત્રમાં આવે ને દિવ્ય નેત્ર, આ જે ત્રીજું નેત્રની વાત છે ને એ તમારામાં દિવ્ય નેત્ર આવી જાય કે આ નેત્ર નહીં, આંખો બંધ કરો આ નેત્ર ખુલી જાય. જ્યારે આ નેત્ર ખુલી ગયું ને ત્યારે ઓલો હામો જ દેખાય. એટલે તો ઘણા બધા મહંતે એમ કીધું કે રહેતા થા પાસ મેં સદા. ઈશ્વર આપણી નજીક જ છે, હાવ માનો તો રહેતા થા પાસ મેં સદા લેકિન छिपा हुआ, ये हंताई गल है, लेकिन छिपा हुआ करके दया दयाल ने, एनी दया जेना ऊपर थई जाए ना तो आ પડદા હટા દિયા. આ પડદો જો બુદ્ધિમાંથી હટી જાય ને તો ઈશ્વરનું હામું જ છે. નરસિંહ મહેતા કહે કે મને કૃષ્ણ દેખાય, ઈશ્વર દેખાય, એ એને દેખાતો, બીજાને ન દેખાતો. એમ આપણે ઈશ્વર જ્યારે જ્યારે એવી સ્થિતિ બનતી જાય ને ત્યારે આપણે, અને ત્યારે તો મહાકાલ કહેવામાં આવે. મહાકાલ એટલે કોઈને માર નાખવો, આપણા દુશ્મનને માર નાખવો, એવું છે. ઈશ્વર એવું કાર્ય કરે. મહાકાલ એટલે કે ઈશ્વર એમ કહે, કાલને કહે કે તાર નથી જાવું, એ મારો ભક્ત હે, મારે એને લેવા જવાનું છે. જ્યારે એ મહાકાલ લેવા આવે ને ત્યારે આપણું જીવન સફળ થઈ ગયું. ત્યાં સુધીની આ યાત્રા છે એ એક જન્મમાં પૂગીએ, બે જન્મમાં પૂગીએ, કેટલા જન્મે પૂગીએ ને એ આપણા હવના કર્મ ઉપર છે. બધાયના કર્મ, બધાયના રોગ અલગ છે. આપણા રોગની દવા આપણે ખુદે જ ઢૂંઢવાની છે, ગોતવાની છે. આપણી દવા કોઈ બીજાને ગોતી દે. એટલે જે કરો એ ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત રહે અને નિરંતરતા કાયમી એક નક્કી કરી લ્યો કે ગમે એ મરી જાય ને, મારા પરિવારના મરી જાય તો એ વાંધો ને, મારું ભજનનો નિયમ સંયમ હે ને મુકાવવો ન જોઈએ. જો આમાં તમે ગેપ થઈ જાય ને એટલે તો વર્ષોથી બિચારા 20 વર્ષથી 30 વર્ષથી પૂજા પાઠ ભક્તિ કેટલા બધા કરે, કેમ ઈશ્વરને પ્રસન્ન કેમ નથી થતો? કંઈક તો હે ને કંઈ તો દયાળુ હે, ફટાફટ થઈ જાય, કેમ પ્રસન્ન નથી થતો? 20 વર્ષ 30 વર્ષથી એટલું બધી પૂજા હાલેની જાય, પરિક્રમા એટલું બધા વ્રત લે, ઓલું કે કેમ પ્રસન્ન નથી થતો? કારણ પ્રસન્ન એટલે નથી થતો કે એને નથી ગમતું ને એવું કંઈક આપણે કરીએ. પ્રસન્ન એટલે નથી થતો કે આખા દીમે એવું કંઈક કરીએ કે જે એને નથી ગમતું. બાકી પ્રસન્ન ન થાય. મારા જેવા તુચ્છ માણસ ઉપર પ્રસન્ન જો થઈ ગયા હોય તો બધાય ઉપર થઈ જાય. બધાય એ શિવના જ છે. જીવ છે ને એ શિવનો જ છે. અને જ્યાં સુધી તમે કોઈ પણ દેવી દેવતાને હે તમે જોવો એની હર એકી શિવની જ પૂજા કરી. કારણ કે શિવ નિરાકાર છે.
શિવને આકાર પણ નથી, સાકાર પણ નથી, શરીર પણ નથી, આકાર પણ. કારણ કે એ જ આપણે જો મુક્તિ, જીવન મુક્તિ જોતી હોય, કોઈ દેવી દેવતા હે એ તો શરીર ધારણ કરે, એ ખુદને મુક્તિ, જીવન મુક્તિ નથી મળતી, આપણે ક્યાંથી દઈ શકે? ઈશ્વર જ એક ત્રિકાલદર્શી હે, ત્રિનેત્રી હે, કે એ આપણે મુક્તિ, જીવન મુક્તિ. એટલે ઈશ્વર નિરાકાર હે. ને ઈશ્વર નિરાકાર એટલે હે કે તમે હનુમાન બાપાને માનો ને, તો હનુમાન બાપામાં જે ભાવના આપે ને, એ હનુમાન બાપા નહીં, નિરાકાર તમે એમાં આવીને તમને ભાવના આપે છે. તો એ એક જ છે, એ નિરાકાર છે ને, એ જ બધાય સ્વરૂપમાં એ જ આવે ને એ જ જાય. એ 12 બીજનો ધણી કયો કે આપણા પાઠમાં જ્યોતિર સ્વરૂપ કયો, એ નિરાકારી એક જ છે. એટલે જેટલું બને એટલું જેને માનો હોય, તો બહુ ટાઈમ લઈ લીધો, જેટલું માનો એને નિશ્ચયપૂર્વક, દ્રઢતાપૂર્વક અને કાયમી નિરંતર. જ્યારે તમારું મુકાવવાનું થાય ને ત્યારે સમજવાનું કે આજ માયા આવી, આજ મારે ગમે એમ કરીને મારો નિયમ. મન કદાચ મારું હમણાં એટલું ભજન કરીએ ને તોય મન એટલું ઉથલ હોય કે એની વાત જવા દો, છતાંય મનને કહેવાનું કે નહીં, મારે ઈશ્વર સ્મરણ કરવું. મન લાગે, ઈશ્વરને શું જોઈએ? ઈશ્વરમાં મન લાગે તો જ ઈશ્વર પ્રસન્ન થાય? જરાય નહીં. ઈશ્વરને ટાઈમ આપો, સમય આપો, જે આપણો હોય. ઈશ્વરને સમય જ જોઈએ. આપણા ડોહલા છે એને શું જોઈએ? આને કોઈ જોઈએ? પૈસા જોઈએ? આ જોઈએ? કંઈ નહીં. એના છોકરા ટાઈમ આપે ને તો એ ખુશ થઈ જાય, એને બીજું કંઈ નથી જોતું. એટલું બધું કરે, ઓલું કરે, ટાઈમ, સમય. એમ ઈશ્વરને સમય આપતા થઈ જાઓ. શાસ્ત્ર આ તે એ વાંચો, ચિંતન સારું હે મન બુદ્ધિ ઓલા માટે, પણ ઈશ્વર સ્મરણનો કોઈ ઓપ્શન નથી. સેવા ગમે એટલી કરો, કરો ન કરો, જે કરો એ તો સારું, આપણે દુઆઓ મળે, પણ ઈશ્વર સ્મરણનો કોઈ ઓપ્શન નથી. હેલામાં હેલું હોય ને તો ઈશ્વર સ્મરણ છે, અને અઘરામાં અઘરું હોય ને તો એ પણ ઈશ્વર સ્મરણ છે. ઈશ્વર સ્મરણ સાચી રીતે ક્યારે થાય? હું એને 2 મિનિટ કહી દઉં. સાચી રીતે ક્યારે તમારું ઈશ્વર સ્મરણ થાય? કે જ્યારે તમારું સાંસારિકમાં બુદ્ધિ મનની હોય ને, જ્યારે તમે બેહો ને ત્યારે મન એકદમ શાંત હોવું જોઈએ, હાવ મન શાંત. મન શાંત થવું જોઈએ. બુદ્ધિમાં ઈશ્વરની મહિમાના, ઈશ્વરની ઉપકાર આપણા ઉપર શું છે, એને પ્રેમના, એના બુદ્ધિમાં વિચારો આવે. અને મન શાંત, બુદ્ધિ સ્મરણ કરે, અને ચિત્ત, જ્યારે એ ચિત્ત ચોરમાં ચિત્ત આપણું લાગી જાય ને, ત્યાંથી આપણા ભજનની શરૂઆત થાય. આપણું એક તો મન શાંત થતું નથી, બુદ્ધિ તો કે અશુદ્ધ છે, એટલે ધીમે ધીમે બધુંય થાય. પણ આ છેલ્લામાં છેલ્લી વિધિ છે, મેં તમને કીધું, મન શાંત, બુદ્ધિ સ્મરણ કરીએ ઈશ્વર મહિમાનું, ભજનનું, અને ચિત્ત એનામાં લાગી જાય. એટલે ભગવાનને કહેવાય ચિત્ત ચોર. આપણા ચિત્તનો ચોર છે. હાલો, જય ભોલેનાથ. અને કંઈક આમાંથી મારું સારું ગમ્યું હોય તો કરજો, અને ભૂલથી કોઈ શબ્દ આડાવડા બોલાઈ ગયા હોય તો માફ કરજો, મારા અનુભૂતિ ના હતા. ની અંદર જે કાંઈ જીવન સમર્પિત પરમાત્મા વિશે ખૂબ ભગવાનનો સમરણ માટેનું જે પોતે વ્યક્તિએ આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. એવા જ આગળ પરિવારને માન આપી પોરબંદરથી શ્રી મહેર શક્તિ સેનાના પ્રમુખ શ્રી કરશનભાઈ ઓડેદરા તથા સભ્યો પધાર્યા. એમને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત. અને કરશનભાઈ ઓડેદરા પ્રમુખશ્રીનું સ્વાગત કરશે શ્રી ભરતભાઈ આગળ. શક્તિ સેનાના પ્રમુખ શ્રી કરશનભાઈ ઓડેદરા અહીંયા પધારે, એમનું સ્વાગત કરશે ભરતભાઈ આગળ. બોલીએ બિલ્લાથ મહાદેવ કી જય. ધન્યવાદ. આદિશ હરે જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ દસ જનો કે સંકટ દૂર કરે. ઓમ જય જગદીશ હરે दुख विषय प्रभु दुख विषय
घर आवे सुख संपत्ति घर आवे कष्ट विवेचन का ओम जय जगदीश हरे मात पिता तुम मेरे शरण प्रभु शरण रहो किसकी तुम पूरन परमात्मा तुम पूरन परमात्मा तुम अंतर्यामी ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे कर्पूर गौरम करुणावतारम संसार सारम उदारसंतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि ભગવાનને ફૂલથી આરતી આપી દો પુષ્પે દેવા વિવંદનમ ત્યાં ફૂલ મૂકી દો આગળ પિતૃનારાયણના ફોટા છે ને બસ અહીંયા મૂકી દો હાથેથી આરતી આપી દો હસ્તે દેવા વિવંદનમ પછી તમે બધા આરતી લઈ લ્યો સ્વાત્મ કલ્યાણાર્થે આત્માભિવંદનમ અહીંયા ઉપર વ્યાસપીઠ પાસે એક પ્રદક્ષિણા બધા વ્યાસપીઠને દર્શન કરવા હોય તો કરી શકે.